હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? નાઈને ફ્રેશ થઈ ગયા ને બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આ મેડમ હજી બેઠા છે અંદર બ્લેન્કેટમાં. જય શ્રી કૃષ્ણ. હાલો ઊભા થાઓ. ગુડ મોર્નિંગ. એટલું ધીમું બોલે, સંભળાય હે નહીં. કેમ છો બધાય? હા એમ. કાઈ નહીં, હજી તો હું તો નીંદરમાં છું હજી. ઉઠો નીકળો, બ્લેન્કેટમાંથી નીકળો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમ બોલો ને તો કઈક મને આમ જુસ્સો આવે. હા તો લે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હાલો. શું ધ્યેય છે આજનો ધ્યેય તો હજી હવે નક્કી થાય પછી. આજનો ધ્યેય નક્કી થાય એમને જોઈ આજના દિવસમાં. બાકી વરસાદ એઝ યુઝ્યુઅલ ચાલુ જ છે, કન્ટિન્યુ. નથી કઈ આમ તડકો, નથી કઈ આમ એકદમ અંધારેલો. હાલો બહારનું વેધર બતાવું તમને રહીને. કેવું વેધર અમારે અત્યારે તો છે, એકદમ જબરદસ્ત વેધર થઈ ગયું છે. ઓહો, બહાર જવાય એમ નથી, વરસાદ આવે હજી. જો ચાલુ જ છે વરસાદ નવસારીમાં. તો બધા કહે કે સૌરાષ્ટ્રમાં ત્યાં ગઈકાલે શામજીભાઈનો એનો ફોન હતો, કહેતા હતા કે અમારે આ બાજુ નથી, કે રાજકોટ શહેરની બાજુ કે અમારે જરૂર છે કે એ બાજુ નથી. મેં કીધું અમારે વધારે, આમ લઈ જાઓ થોડો બધાય. ખુશી બહુ વધારે. હાલો ઊભા થાવ, એક રીલ શૂટ કરવી છે, રીલ શૂટ કરી નાખી. રીલ શૂટ કરી પછી કઈક નાસ્તો પાણી નહીં કરી પેલા? નાસ્તો પાણી કરી લે, કામ જ કરવાનું આપણે. લોચો અત્યારે કોઈ લેવા નહીં જાય. બનાવી નાખ તો અત્યારે, બાકી લેવાનું જ જવાનું અત્યારે કઈ જોઈએ. ચલો હાલો નાસ્તો પાણી કરી કાઈ. હા ભાઈ જો આરોટે હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતા. હવે તો માખીઓ આવશે હો. હાઈતમ આઈઠમ આવી ને ના, હાઈતમ આઈઠમ આવવાની રહી ને એટલે માખીઓ આવે. જય શ્રી કૃષ્ણ બાબા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. વરસાદ આવે એટલે બાયરે રહી ન વાગે, એટલે અંદર આવે. નકર તો બાયરે રખડતી હોય. દરવાજા બંધ હોય તો ક્યાંથી આવતી હશે? બંધ હોય અત્યારે વરસાદ. સમજો, દરવાજા બંધ હોય તો ક્યાંકથી આવી જાય. ખુશી થોડોક ધીમો રહ્યો. કેવો આવે મમ્મી? આજ તો ભૂકા કાઢી નાખ્યા. આજ અમે લોકોને કર્યું જ નથી. કાંઈ નથી કર્યું. ઘરમાં પુરાયેલા રામાયણ જોઈ. રામાયણ જોઈ. ઘરમાં પુરાયેલા રહ્યા હે. આજે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી. એના જેવું થયું. આજ તો પણ ભૂકા કાઢી નાખ્યા, એટલો વરસાદ આવ્યો. હા, તમારું પેન્ટ ને બધું ક્યાંક બગડીએ વ્હાઈટ. ઈ ઓલા ઓલી ઓકે અહીંયા ઓકે. અરે ફોન કર દે મને. ફોન કર દે. શું કરતો તો ચારા? દાદાને ફોન કર દે. આ જો ને અહીંયા બ્લીચ વાળા એ પોતે કરી આવે. એ તો હાલે હવે ચોમાસામાં સારા હે આ બધાને. આ બધા એક મમ્મીએ જ આપ નવી સાડી પહેરી રાખી. એ રીલ બનાવવાની હતી એટલે. સવારે રીલ બનાવવાની હતી પછી પહેરી રાખી. બાકી અમે બધા તો જો અત્યારે મસ્ત વાળા જ છે. હા તો પહેરી જ રાખો, બદલાવું નહીં. પ્યોર. તો એમાં જોઈને આ વરસાદમાં એક તો કપડાય સુકાતા નથી જીન્સના. કેટલા દી તડકો નથી નીકળો મમ્મી? આમ ગયા તેદું ના. તમ ગયા તેદુનો તડકો નથી. હા ઓલા મોબાઈલ આવ્યો. આરસીવ આરો આમ જોતો. આરસીવ ઓલું આમ કરીને હાલતો, એમ કરીને જા. ઉલરકો મારે એમ નહીં, આમ હાલ આમ કરીને હાલ. વાંકો વળી હાલતો. એ કેવી રીતે હાલતો હતો તું? હે ન હોય એવું હોય. કરતો તું કરતો. આ એક્ટર બનવાનો હો ખુશી. પાછો હાલતો. અરે ઈ તો બહુ જબરું હાલતો હતો. કઈ હરવાનું નથી આપણે હવે. હા આજે ઘરમાં આપણું લોકડાઉન હે. ફૂલ વરસાદમાં જો મેગીનો પ્રોગ્રામ થઈ ગયો અમારે. હાલો બારિશ એન્ડ મેગી. બારિશ એન્ડ મેગી.
ચીમની ચાલુ રાખી સાહેબે. ઓહો હો, આ તો તમારી મેગીમાં કાંઈક ખાસ હઈ છે, કારણ કે નકર ધુમાડા નીકળે નહીં. મેં કીધું શું કે પેલા હવે હું લેવા જાઉં હો. ઓહો આજ તો મેગી કંઈક સ્પેશિયલ એવું લાગે છે. હાલો જો વરસાદમાં મેગી ખાઈ જ લઈ. હવે અમે ઘણા ટાઈમ થયા મેગી ખાધી નથી. એક આપણે અહીંયા ખાધી હતી, મસ્ત થાય. આશીષ આ ફરવા ગયા ત્યાર બસ એ એક જ મેગી, પછી ક્યાં ઘરે કોઈ દી બનાવીને ખાધી. આ જો વાહે વાહે જોયો આલુ જોઈએ, આલુ પણ એને આલુ હે ને આ રહ્યું આ રમવા જોઈ. જો આવું કરે આલે કાના અડધું નહીં લે આલે ઉભા અડધું ખાધું ને કાંઈ વાંધો નહીં. શું કહે છે આ લઈ લઈશ દાદા. મમ્મી આલુ ખાઈ જ જાવ. મમ્મી સાચું કહું તો આલુ ખાઈ જાય ને તો એને શાંતિ થાય. ઘડીએ ને ઘડીએ બાને હેરાન કરે કે આલુ આપો ને, પણ ખાય નહીં, બેઠો બેઠો ઓલું કરે. જો કેળા ખાય છે દાદા. લ્યો બાને એમ ખાય તો સારું ને, ખાય તો મમ્મી આપણે નકર બેઠો બેઠો ચીબે મમ્મી. બપોરું હાલો પૂરું ને તાર નેપકિન પડ્યો જો અહીંયા. હવે ભૂખ લાગી હો સાહેબ. 5 મિનિટ તો થાય ને મેગી 2 મિનિટમાં કીએ પણ બનતી નથી. અરે બનાવવી પડે એમ નો હાલે યાર. ફોન મારા ગોડાઉન માંથી ફોન આવ્યો હે આશીષ. હેલો ચીઝ મેગી બનાવી હે એકદમ આમ ચીઝ તો આમ ભરપૂર હોય હો. આપણે હવે જોઈ પેલા આમ દેખાવમાં તો સારી છે પણ ખાવામાં સારી હોવી જોઈએ. ટેસ્ટ કર હાલ ટેસ્ટ કર. પછી ટેસ્ટ કર. ઓલા ત્રણેય રમે અહીંયા. ઓલાને આ નો ભાવે, ઓલાની કામની વસ્તુ નથી. બહુ ગરમ છે, વેઇટ કરો. થોડોક ફૂંક મારીને ખાવાની હોય. ફૂંક મારીને ખાવ ને એટલે કાંઈ ગરમ ન લાગે. ઓહ સાચે સાચું બોલજો. દિલથી બહુ મસ્ત. પછી એમ કીધું ને લોકો આમ નીચે મૂકું પછી કે આ સીધ આવી નોટી ખાવી એમ તો મારીશ. હું કઈ જ દઉં. હું એવું મારા વ્લોગમાં હે ને હું જે વસ્તુ હોય ને એ વ્લોગમાં જ કહી દઉં. એવું ને વ્લોગ બંધ થાય પછી કહું ચાલુ થાય એવું મને કાંઈ નહીં. જે રિયલ લાઈફ છે એ જ બતાવવાની, એને જ વ્લોગ કહેવાય. હા બરોબર. હાલો ખાવા. જો ઠંડા એકદમ આમ ઠંડુ વાતાવરણ ને મેગી ખરેખર મસ્ત બની. દરરોજ આવી બનાવી દેજો. હા દરરોજ ન હોય. જ્યારે મેગી ખાવાનું મન થાય ત્યારે. હા એમ જેથી ખાવાની ઈચ્છા થાય ત્યારે. હજી તમે તો ચાયથી નથી તો કે તમે તો ઓહો કરશો. જાવું હે ગોડાઉન ને પણ મેગી બેગી ખાઈ લે પછી જોઈ હિંમત કરી તો જાય. હવે જાવું હે ગોડાઉન ને પણ હિંમત કરી પણ એવું વાત નહીં કે અહીંયા પાણી ભરાઈ ગયા વરસાદના. તો કે બાઇક લઈને ન આવતા. હેલ્પર હતા ને એમને કીધું કે બાઇક લઈને ન આવતા, આવું હોય તો ગાડી લઈને આવજો. કાંઈ પણ આમ તેમ ન થાય કેમ કે પાણી ભરાઈ ગયા બધે. ખબર જ છે આ વરસાદમાં પાણી તો ભરાવાના જ ને. યસ બધાએ કોમેન્ટ કરી હતી કે મુંબઈથી આવતી તો બધી ટ્રેનો બંધ છે. યસ બધાએ સેફ રહીજો. કોઈ અત્યારે નીકળતા નહીં. અમે નીકળ્યા નથી. અમે નીકળ્યા હતા તો વહેલી તકે અમે આના લીધે જ પાછા આવી ગયા હતા. અમે એક આ બધી મેં વેધર ફોરકાસ્ટમાં છેલ્લા 2 દિવસથી અહીંયા હતા ને તો એ જોતો હતો કન્ટિન્યુ. ને બધે મેં અહીંયાના હોટલવાળાને પૂછ્યું હું હે અહીંયાની કન્ડિશન. તો કે ન આવો તો સારું. હોટલવાળાએ એટલું અમને પ્રેમથી કહી દીધું. હે આપણે ગયા હોત મહાબલેશ્વર તો કેટલા ફસાઈ ગયા. અત્યારે બંધ થઈ ગયા ને રોડ બધું બંધ. અહીંયા મહાબલેશ્વરમાં બધું એટલું થયું. પણ આપણે જોઈને વિચારીને જો કે જાય હા આપણે ભૂલ ખાય જ નહીં એવી. કોક થઈ જાય કઈ નક્કી ન હોય તો ભાઈ. આપણે ખવાય છે કારણ કે ભાઈ માણસ છીએ. માણસ નહીં આ તો ભાઈ કુદરતના હાથમાં હે વેધર તો આખું. એ કયો હા આપણા હાથમાં થઈ જાય એમ. હા હાલો મેગી ખાઈ ને પછી જાય ગોડાઉને. પોરે જમીને થોડીક વાર સૂઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા ને અચાનક જ ગાજવીજ ચાલુ થઈ ગયો. એ વેધર જો તમને બતાવો અત્યારે નવસારીનું કેવું છે. આમ જો આ મોબાઈલમાં હજી તમને ક્લિયર દેખાય. નરિયા છે તો હાવ ક્લિયર નથી દેખાતું. આમ જો અમે એનો ઝાડવા બધા કેટલા ક્લિયર દેખાય. કાંઈ ક્લિયર દેખાતું નથી. એટલું ખરાબ વેધર થઈ ગયું ને વરસાદ જો ભરપૂર
હદ વગરનો આવી ગયો. અહીંયા બધે તો જો ગાર્ડનમાં અહીંયા બધે પાણી ભરી નાખ્યા. બહુ ખરાબ વરસાદ આવે, બહુ એટલે બહુ ખરાબ. અહીંયા જો બધે બહુ અતિ ભયંકર ખરાબ વેધર થઈ ગયું નવસારીનું અત્યારે. તો આવું વેધર તો બહુ ઓછું ખરાબ થાય, આ વખતે વધારે થયું. ક્યારનો આવે, ક્યારનો એટલે ક્યારનો કન્ટિન્યુ આવો આવે, કન્ટિન્યુ. હમણાં તો ગાજ વીજ જેવો થતો હતો ને, ખુશીની બી ઓલો આરતી હોય બી ગયો હોય છે, બધા બી જાય એવો વરસાદ આવે. અમે બે આવ્યા હતા ગોડાઉને, પણ આમ જો અહીંયા બધે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અમારા અહીંયા રોડ ઉપર. જો બધે જાય છે તો ગાડી જાય એમ હે નહીં, બાઈકો બધું પાછું વરે. હવે જાય ઘરે રિટર્ન, કાંઈ વાંધો નહીં, હાલો. અત્યારે હાલત જબરી ખરાબ છે, એટલો ભરપૂર વરસાદ છે ને ઉપર બધે વરસાદ છે ને એનું પાણી વધારે. અહીંયા અમારું જે જૂનું ગોડાઉન છે ને ત્યાં બધે બહુ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. રાત્રે 12-1 વાગે આવી જશે, 12 વાગે એ બાજુ આવી જશે. આ બાજુ તો અમારે કઈ ટેન્શન નથી હવે, અમારું ગોડાઉન અહીંયા છે એ ઉપર છે. ગોડાઉન ની કઈ ટેન્શન અમારે કઈ નથી. આ તો અમે નીકળ્યા હતા રહેતા હોય એ બધા તો હેરાન બિચારાઓને નીચે વાળાને બહુ ટેન્શન છે. બાકી જો અત્યારે કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. અમે બે ઘરે જાય આવા વરસાદમાં એટલે આવી નવસારીમાં આના કરતાંય વધારે પડતો અમુક વરસ. આ વરસાદ નવસારીમાં પહેલા પડતો ને એ ટાઈપનો વરસાદ અત્યારે ચાલે. છેલ્લા ઘણા વર્ષથી તો નથી પડતો એ ટાઈપનો, પહેલા તો બહુ પડતો. અમે જોયો એ 22 દિવસ સુધી તો આમ તડકોય નથી જોયો એવો વરસાદ જોયો છે. અમે બે જો સીધા હે ને ઘરે ભાગી પેલા તો ટર્ન મારી લીધો. હા, અમે ડાયરેક્ટ અગાઉ થી ટર્ન મારી લીધો. અમે જૂના ઘરે રહેતા ને, અમે વર્ષમાં 7 વાર હે ને કોક વાર તો આખા ચોમાસા 3-4 મહિનાની સિઝનમાં 7 વાર સામાન ઉપર ચડાવ્યો છે. 7 વાર પાણી આવતા, પાણી ભરાઈ જતા ઘરમાં ને સૌથી વસ્તુ ખરા તો ખબર હે, પાણી ભરાય ને એના પછી જે સ્મેલ આવે, માંદગી ફેલાય, તો વ્યવહાર બહુ ખરાબ. જો એવામાં રહ્યા અમે ઓબ્વિયસલી હે કે ટાઈમ હોય, અમુક ટાઈમ એવું હોય કે જ્યારે રહેવું જ પડે આપણે. હા, એ ટાઈમ હતો ત્યારે જો ઓલો કહે કે આપણે બધી રીતે રહી શકીએ એવા હી, કેમ કે અમે દુઃખઈ જોયું હે ને સુખઈ જોયું, બધી રીતે. દુઃખમાંથી સુખમાં આવ્યો એવું નથી, પહેલાથી સુખી આવી. એટલે જો પાછું દુઃખ આવે તો કઈ પ્રોબ્લેમ હે નહીં, પણ એવું આવે જ નહીં, મહેનત કરતા રહે. એટલે સારું વિચારો એટલે કઈ ઓલું નથી. પણ આ તો વાત કરી હા, શેર કરી જો બ્રુ બાપરે દેખાતું જ નહીં આજુબાજુ. ત્યારે નવસારી અને સુરતની સિચ્યુએશન બહુ જ ખરાબ છે. કોઈ પણ જો ટ્રાવેલિંગ કરતું હોય આ સાઈડ તો અવોઇડ કરજો, સેફ રહીજો. નવસારીમાં ને અહીંયા જેમ બને ને એમ તો કામ વગર બહાર ન નીકળતા, કેમ કે બહુ એટલે બહુ ખરેખર હાલત બધે બહુ ખરાબ. બધી જગ્યાએ પાણી ભરાયેલા છે, બધી જગ્યાએ ખોટું કંઈ પણ તકલીફ પડી જાય, ફસાઈ જાય, એના કરતાં અત્યારે અવોઇડ કરવા જો. સુરતમાં અત્યારે બધે બેઠા હતા ને, બધે જોતો હતો ન્યૂઝ ને બધું, ટોટલી જગ્યાએ પાણી ને પાણી જ છે. બહુ જ ખરાબ હાલત થઈ. ખરેખર આ ટાઈપનો વરસાદ બહુ ઓછો જોવા મળે. નવસારીમાં અમે સારો એવો વરસાદ જોયો, કીધું એવી રીતે ઘણો વરસાદ જોયો, પણ આ ટાઈપનો વરસાદ બહુ ઘણા સમય પછી જોયો. જેમ મને એમ નવસારીમાં કાલે શાળા કોલેજ એ બધું બંધ છે. અત્યારે જોતો તો કલેક્ટરશ્રીનો આદેશ છે, શાળા કોલેજ ITI બધું બંધ રાખવાનું છે. ને ઓલરેડી નવસારીની પૂર્ણા નદીની સપાટીએ એકદમ જે હાઈ લેવલ છે એનાથી ભયંકર સપાટી એનાથી ઉપર વહે છે અત્યારે. ને હાઈવે આખો ચોકઅપ છે, ફૂલ એટલે ફૂલ ચોકઅપ છે હાઈવે પર એ પાણી. એટલા મેં અત્યારે વિડીયો જોયા બધા નવસારીના. તો જેમ બને એમ ઘરમાં રહેવું, સેફ રહેવું. તમારી અહીંયા વરસાદ ઘણી જગ્યાએ નહીં હોય. આઈ હોપ કે બધે નથી, બધા કહે છે કે ઉત્તર ગુજરાતમાં ની બાજુ નથી. આ બાજુ તો બહુ ખરાબ. આ બાજુ ક્યાંય ટ્રાવેલિંગ કરવાનું એવોઇડ કરજો. ઘણા લોકોનો પ્લાનિંગ હોય સાપુતારાની બાજુનો, એ બાજુનો એવોઇડ કરજો. ઘરે રહ્યો, સેફ રહ્યો, એકદમ સલામત રહ્યો. તો ચાલો, તો આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. જોઈ કાલનો દિવસ કેવો રહીએ. આઈ હોપ કે કાલે વરસાદ બંધ થઈ જાય. હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો. આઈ હોપ કે હવેના દિવસોમાં વરસાદ ઓછો થઈ જાય ને બધું સરખું થઈ જાય બધાનું.
ને બધાને ઘણાને નુકસાન થયું છે, ઘણા બિચારા નીચે રહેતા હશે બધા, નવસારી સુરત ગમે ત્યાં નીચલા બધે પાણી ભરાઈ ગયા છે. બહુ એટલે બહુ હેરાન થાય. અમને ખબર છે કેવી હાલત થાય ને, કઈ રીતે જે રીએ ને એને જ ખબર હોય કેવી હાલત થાય. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ.